મારું અરભમ દેવા ઓડેદરા છે અને હું 61 યર ઓલ્ડ છે અને હું યુકેમાં 41 વર્ષથી રહું છું અને હોળીનો તહેવાર કરવા માટે અમે સ્પેશિયલ અહીંયા અમારા ગામમાં મારી જન્મભૂમિ છે તો અહીંયા આવીએ છીએ અને અમને પ્રાઉડ છે અમારે કે દર વર્ષે અમે અહીંયા મણિયારો રમવા આવીએ અને અમારા સરપંચ શ્રી અરસીભાઈ ખોટી એ ગામનું આયોજન બહુ સરસ રીતે કરે છે, બધું હેન્ડલિંગ સરસ રીતે વ્યવસ્થા બધાની જાળવી રાખે છે, મહેમાનોની ભાઈઓ બહેનો બધાની, તો અમે બહુ ખુશી છે અને બહુ આનંદ થાય છે અને આ તો અમારા લોહીમાં છે કે અમે આને હારે જોડાયેલા છે. ઢોલ વાગે એટલે અમારાથી રવાડા ઊભા થઈ જાય, રહેવાય નહીં, લોહીમાંથી આવે, ઓટોમેટિક આવે, ઢોલ વાગે મ્યુઝિક વાગે એટલે અમારાથી રહેવાય નહીં કે મારી ફાડી નાખીએ, સમજી ગયા ને કે રમવામાં જનૂન પછી તૂટી જાય, પગ હાલે ના હાલે પણ મગજ કહે કે હજી રમવાનું જ છે, શરીર હાલે ન હાલે શરીર ઢહળાતું જાય. વાહ યાર, નવવીરાસને ભાઈ બધાને યંગસ્ટરને જાળવી રાખવા માટે વધુમાં વધુ યંગસ્ટર આમાં ભાગ લઈએ, બધા રમે. અમારે તો ક્યારેક આવો ચાન્સ મળે એક જ વર્ષ રમવાનો, બાકી અમારી નવરાત્રિ લેસનમાં બહુ સરસ થાય છે તો અમે 9 દિવસ ત્યાં બી મણિયારો રમીએ છીએ. સ્પેશિયલ અહીંથી અમારા શરણાઈને ઢોલ ને બધા મ્યુઝિકવાળા આવે છે તો અમે તો ત્યાં 9 દિવસ આનંદ કરીએ. બાકી આખું વર્ષ અમારે બીજો આવો કોઈ તહેવાર ના હોય તો અમે સ્પેશિયલ હોળી રમવા માટે આવીએ. પણ અહીંયા તો સાંજીને એવું બધું ઘણા ફંક્શનો પ્રોગ્રામો હોય તો વધુમાં વધુ યંગસ્ટરો એમાં ઓરિજિનલ ડ્રેસ પહેરીને રમે એવી મારી બધાને આગ્રહ છે યંગસ્ટરોને. મારું નામ અરસીભાઈ માંડણભાઈ ખૂટી છે. હું બખરલા ગામમાં સરપંચ તરીકે સેવા આપું છું. અમારા ગામની અંદર સમગ્ર બખરલા ગામ ગૌશાળા સમિતિ અને ગ્રામ પંચાયત દ્વારા વર્ષોથી ગૌ માતાને લાભાર્થે તેમજ અમારી સંસ્કૃતિનું જતન થાય તેને ધ્યાનમાં રાખીને બધા ભાઈઓમાં એકતા રહીએ, ભાઈચારો રહીએ, પોતાના વિચારોને આપલે થાય એ બધા વિષયોને ધ્યાનમાં રાખીને વર્ષોથી અમારા ગામને હોળી પછીના 3 દિવસ અમે સૌપ્રથમ માતાઓ બહેનોનો રાહડાનું આયોજન કરીએ છીએ, જેની અંદર સમગ્ર માતાઓ બહેનો સંપૂર્ણપણે ટ્રેડિશનલ ડ્રેસની અંદર આવી રાહડા રમે છે. ત્યારબાદ અમારા ભાઈઓ સંપૂર્ણ જે અમારો ટ્રેડિશનલ ડ્રેસ છે કે જેની અંદર પાઘડી, બાઠીયું, ભેઠાઈ જેવા વગેરે પોશાકો જે અમારા ટ્રેડિશનલ ડ્રેસની અંદર આવે છે તે તમામ ડ્રેસ પહેરીને ભાઈઓ છે એ ખૂબ સારી રીતના મણિયારો રમે છે. એને જોઈને પણ તમને ખુદને ભલે ન રમતા આવડતું હોય પણ એમ થાય કે ચાલો હું પણ એક ચાપકી મારું. ખરેખર એક સુરતીયાના દર્શન તમને જોવા મળે છે. અહીંયા અમારા જે આયોજનની અંદર દેશ વિદેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં ઘણા બધા સ્પેશિયલ આ મણિયારો માણવા, પોતે રમવા પધારે છે. તેમજ રાજકીય આગેવાનો, કેબિનેટ મંત્રીથી લઈ અને અમારે ધારાસભ્ય, સંસદ સભ્ય તેમજ ખૂબ મોટી સંખ્યામાં પદાધિકારીઓ પણ અહીંયા પધારે છે. તેમજ સમગ્ર ગુજરાતની અંદર જે શક્તિઓ છે, જે ધર્મગુરુ છે તે પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પધારે છે. આજે નાગલનેસથી મનુમાં પધાર્યા હતા, એમને આવી અને બધાને આશીર્વાદ આપ્યા. તેમ અનેક સાધુ સંતો પણ અહીંયા આવે છે. સૌથી વિશેષ વાત અમારા ગામની કહું તો અમારું ગામ સમગ્ર પોતાના ઘરે જે તહેવાર હોય એમનાથી પણ વધારે કેર કરી અને 60 વર્ષના બાપા 12 વર્ષના મહેમાન હોય તો એને જગ્યા આપે છે. એવું સુંદર મજાનું સૌ સાથે મળીને વર્ષોથી અમે આ આયોજન કરીએ છીએ. એમાં કંઈક માતાજીની અમને કૃપા છે. સાથે સાથે રાતના અમે ગાયોના લાભાર્થે, કારણ કે ગૌ માતાનું પણ આપણે ખબર છે આપણે માનું સ્વરૂપ છે, તો એ ગૌ માતાના લાભાર્થે પણ અમે કાનગોપીનો અહીંયા મંડળીનો પણ આયોજન કરીએ છીએ. જે 3 દિવસની અંદર ફંડ થાય તે ગૌ માતાને લાભાર્થે વાપરીએ છીએ. આડે દિવસે ક્યારેય બખરલામાં કે બારગામ પણ અમે ફંડ ઉઘરાવતા નથી. માતાજીની ખૂબ મોટી કૃપા છે. અમારે ગૌ માતાના બંને ગૌશાળાઓ, ગૌ માતાના ખેતરો, જેની અંદર પણ ફરતે બંડાઓ, કૂવા, કનેક્શન, ગોડાઉન સહિત પૂરેપૂરી સગવડ અહીંયા છે. એટલે ખૂબ માતાજીની કૃપા છે. ગામમાં એકતા છે. બસ આવી જ એકતા જળવાઈ અને આવી એકતા રહીએ એના માટે થઈને અમે આવા પ્રશ્ન કરીને અહીંયા બહેનોના રાહડા, ભાઈઓના મણિયારા, પછી તલવારબાજી, લાઠી, લુલુ તેવી વગેરે રમતો અહીંયા રમવામાં આવે છે.